સમગ્ર ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારી જનતા પાર્ટી દ્વારા લોકશાહીનું ખૂન કરીને ચૂંટણીની પ્રક્રિયા પર જે સવાલો ઉભા કર્યા છે, જેવી રીતે ધાકધમકીનું વાતાવરણ બનાવ્યું છે, એ જોતા લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હારવાની બીકે આ બધા કાવતરા કરી રહી છે। ત્યારે આખા ગુજરાત રાજ્યમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબની સૂચનાથી ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે વડોદરા શહેરમાં એક ગાંધીનગર ખાતે આ ધરણાનો કાર્યક્રમ છે, લોકશાહી બચાવો ધરણા। કારણ કે લોકશાહીમાં સૌથી મોટો તહેવાર એ ચૂંટણી છે અને ચૂંટણીની પ્રક્રિયામાં સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને ભાજપ જે ષડયંત્ર કરી રહી છે એની સામે અમને સખત શબ્દમાં વાંધો છે અને માટે આજે ગાંધીજીની પ્રતિમા પાસે અમે અહીંયા ધરણા પર બેઠા છે। કારણ કે આ મહાત્મા ગાંધીએ જેમને આ દેશને અંગ્રેજોથી આઝાદી અપાવી હતી, સત્ય અને અહિંસાના રસ્તા પર અમે પણ મહાત્મા ગાંધીના માર્ગદર્શન માર્ગ પર ચાલનારા લોકો છે અને ગાંધી બાપુના રસ્તે આજે ધરણા પર બેઠા છે। કારણ કે આપણે બીજી આઝાદી લડાઈ લડી રહ્યા હોય, અંગ્રેજોનું જે શાસન હતું એવું એના કરતા પણ વધારે ક્રૂર શાસન આ લોકોનું છે એવું લાગે છે, ત્યારે એને અમે સખત વખોડીએ છીએ અને માટે આજે લોકશાહી બચાવ ધરણાનો કાર્યક્રમ કર્યો છે। પ્લે કાર્ડ બેનર સાથે સૂત્રોચ્ચાર સાથે અમે આ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે, જનતામાં જાગૃતતા લાવવા માટે, પ્રજામાં જાગૃતતા લાવવા માટે। આમ તો વડોદરા શહેરમાં લોકોમાં જે જાગૃતતા આવી છે, જે રીતે પ્રજાએ મન બનાવ્યું છે પરિવર્તન લાવવાનું, અને માટે જ ભાજપને ખબર પડી ગઈ, એમને જે સર્વે કરાયો કે એમાં લાગ્યું કે ભાજપ કોર્પોરેશન એમના વોર્ડ એમના હાથમાંથી કોર્પોરેશનની ખુરશી ખર્ચી રહી છે, ત્યારે આવા કાયદા અને ષડયંત્ર કરીને જીતવા માટે આવું ષડયંત્ર કરે છે, એનો અમને વિરોધ છે। देखिए, आज का जो प्रोग्राम है, हमें चाहते हैं कि इस राज्य में जो चुनाव प्रणाली है और चुनाव प्रक्रिया है, उस प्रक्रिया को सुचारू रूप से चलाया जाए, उस प्रक्रिया को बाधित न किया जाए। लेकिन यहाँ पर जो शासन है भाजपा का, लोकसभा स्थानिक स्वराज संस्था के चुनाव के अंदर जिस तरह से उन्होंने अच्छे उम्मीदवारों को, जीतने वाले उम्मीदवारों को, जहां उन्हें लग रहा है उनकी हार होने वाली, वहां पर वो इन सबके उम्मीदवारों को इफेक्ट करने का काम किया है। उनसे पर्चा खिंचवाना, उन पर दबाव बनाना, उनके ऊपर में कोई कार्रवाई करना, इस तरह की जानकारी पूरे राज्य से हमें मिल रही है। सच्चाई क्या है इस पे ताजाट पड़ताल की बात है, लेकिन ये किसी न किसी तरह से सत्ता पक्ष ये काम कर रहा है, उसी के विरोध में आज हम ये धरना प्रदर्शन कर रहे हैं।